નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે. કલોલ સગીરા અપહરણ દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ. જામનગર મહાનગરપાલિકામાં હોદ્દેદારોની પસંદગીની સરગરમી. મેયરની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુધીના નામો પર ચર્ચા તેજ. બીસીસીઆઈ દ્વારા યોજાયેલ સ્વ નારાયણ રાવ 8મ અંડર-23 વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બની દર્શનમ ટીમ ચેમ્પિયન. ચૂંટણી પૂર્ણ થતાં જ પોલીસ ફરી એક્શનમાં. રાજ્યમાં આજથી હેલ્મેટ ડ્રાઈવ. સરકારી બાબુઓની પણ ખેર નથી. અમેરિકાથી આવશે અજબો $11 મેથી ટેરિફ રિફંડ. જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ. ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારી. અમેરિકાએ 24 કલાકમાં ઇઝરાયલમાં મોકલ્યા 6500 ટન વિસ્ફોટક. જેણે પરમાણુ હુમલો સહન કર્યો, હવે એ દેશ તૈયાર છે. ન્યુક્લિયર બોમ્બ. ગભરાયું ચીન યુએન પાસે દોડ્યું. છોટાઉદેપુરમાં હારનો બદલો. ભાજપવાળાએ જીસીબીથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે. ધમોડીના ગ્રામજનોમાં ફફડાટ. જામનગરમાં ઇલેક્ટ્રિક વાયરની ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો. પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ. છોટાઉદેપુરમાં નકલી પાવતીનો કૌભાંડ. નગરપાલિકાના નામે બોગસ વેરા રસીદ બનાવતી 5 વીજ કનેક્શન મેળવ્યા. ગાંધીનગરના ચિલોડામાં હચમચાવતી ઘટના. પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર. પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન. ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય. હિમાચલ પ્રદેશમાં ડરામણો અકસ્માત. કાર સીધી 200 ફૂટની ખીણમાં ખાબકી. 2ના મોત. અમે ભારત જેવા નથી, અમારી પાસે કોઈ ઓઇલ ભંડાર નથી. યુદ્ધને કારણે પાકિસ્તાનની ભૂંડી હાલત. જામજોધપુરના દલ દેલવાડિયા ગામે રહેતા વયોવૃદ્ધને અકસ્માતને પટકાઈ પડતા સારવાર દરમિયાન મૃત્યુ. સુરતમાં દેશની પ્રથમ બેરિયરલેસ ટોલ સિસ્ટમ શરૂ. હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ. પરીક્ષા પૂરી થયા બાદ કાર ભાડે કરી ફરવા ગયેલા મિત્રને અકસ્માત નડ્યો. બીટેકના વિદ્યાર્થીનું મોત. ગંભાયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત. મહિલા સહિત 2ના મોત. યુપીમાં આકાશી આફતનો તાંડવ. 2 દિવસમાં વરસાદ અને વીજળી પડતા 24ના કરોડ મોત. ટ્રમ્પનો માસ્ટર પ્લાન. ઈરાન પર નાના પણ ઘાતક હુમલાની તૈયારી. અમેરિકાની નૌસેના ફરી સજ્જ. કાલાવાડના ડુંગરાળી દેવળિયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાને માનસિક બીમારીથી કંટાળી અગ્નિસ્નાન દ્વારા આપઘાત. સારવાર દરમિયાન મોત. સરકારના દાવા. પોકળ. છોટાઉદેપુરમાં ટેકાના ભાવે મકાનની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં. વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું. કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ. શિકાર કયાની આશંકા. ઓપરેશન અંગે ટ્રાન્સફર અને આંચકાજનક ઘટના. જબલપુર ક્રૂઝ દુર્ઘટના કારના પંજાબમાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો. દ્રશ્ય જોઈને સૌ કોઈ ભાવુક. મ્યાનમારના નેતા આંગ સાન સૂકી જેલ મુક્ત. ઘરમાં જ નજર કેદ રહેશે. સત્તા પર હજુ સૈન્યનો કબજો. જામનગરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઈ. મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર કર્યું. જામનગરમાં ચોમાસું પૂર્ણ. જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય. દરેડથી લાખોટા તળાવ તરફ આવતી રીડિંગ કેનાલનું સફાઈ કાર્ય હાથ ધરાયું. સ્થાનિક ચૌરાટની ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું. વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પોલીસ વચ્ચે વિવાદ. સ્થાનિક ચૌરાટની ચૂંટણીમાં પરિવાર બાદ ન ચાલ્યો. દિગ્ગજોના પુત્રો ભાઈઓ પણ હારી ગયા. પહેલી સ્ટ્રાઇક ગેસ પર હવે પેટ્રોલ ડીઝલનો વારો. એલપીજી ભાવ વધારવા મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર. પીએમ સીએમ મંત્રી કે નેતા અધિકારી તમામની સંપત્તિ તપાસાશે. નેપાળમાં બાલેશ શાહનો માસ્ટર સ્ટ્રોક. સુરતના આગામી મેયર કોણ? ભાજપના કાર્યાલય આવતીકાલે સેસ પ્રક્રિયા. મહિલા દાવેદારો પર સૌની નજર. અમદાવાદ ઓનલાઈન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા. ખાંડની ચોરી. પગથી ખસેડી ટુકડે ટુકડે લાખોનો માલ સાફ. સ્ટોકના ગુનામાં જામીન પર છૂટેલો સિગલીકર ગેંગનો રીઢો ઘર ગોળીઓ ચોર પકડાયો. બંગાળમાં ભાજપની જીતના વાવડથી અમદાવાદથી હાવડા, રાજકોટ, ભુજથી કોલકાતા માટે 4 વિશેષ ટ્રેન. સીએમ ભગવતનો માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ. વિપક્ષનો જોરદાર હોબાળો. કેનેડાના આરઆર નિયમોમાં મોટા ફેરફારથી ભારતીયોને થશે અસર. હવે EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના માન્ય.